મિત્રો કેમ છે? તમારું સ્વાગત છે અમારા નવા વિડીયોમાં. તો આજે રિયાનનો બર્થડે છે. હવે જલ્દી ઉઠી ગયા છે કે ઘરમાં ઘણું કામ છે. ઉઠીને અમે ચા પીવા માંડીએ. હવે ફ્રેશ થઈને બટાકા પૌવા બનાવે છે. વૃદ્ધ આશ્રમમાં આપવા જવાના છે. રિયાનનો બર્થડે છે એટલે મારીને મારા હસબન્ડની ઈચ્છા હતી કે જરૂરિયાતમંદ લોકોને અમે કંઈક આપવા ગઈએ, તો અમે એટલા માટે બટાકા પૌવા બનાવી ને એ લોકોને આપવા ગયા છે. બટાકા પૌવા બનીને જો પેક થવા માંડ્યા, ઘણા બધા પેક થઈ ગયા છે. તો પેકેટ તૈયાર થઈને બહાર નીકળી ગયા છે ને બર્થડે બોય જો આમ તૈયાર થઈ ગયો. અમે રિક્ષામાં બેસીને ગઈએ છે. ટાટા કઈ બધાને. પાછો વૃદ્ધાશ્રમ અહીંયા અમે આવી ગયા છે. એટલે ઉપર જવાનું છે. અમે ઉપર આવી ગયા છે. આ બધાને જમવા માટે આપી દીધું. જરૂરિયાતમંદને આપણે ખવડાવીએ તો ઘણો આપણે આનંદ મળે. રિયાની માં શેઠે જાય ને તો બહાર જવું, નાના છોકરા હતા એને ચોકલેટ પણ આપી આપણે. બધાને ટાટા કહી રિયાનના ફ્રેન્ડ બની ગયા. અહીંયાથી અમે નીકળીને ઘરે ગઈએ છીએ. અમે રિયાને રિક્ષામાં બેસવાનું તો બહુ ગમે, પણ મેં આવીને યાદો સોસાયટીમાં નીચેને બિલાડી મળી ગઈ તેની હાથે રમવા માંડ્યો. બિલાડીને બોલાવે. અમે આવી ગયા ને રિયાને હું ગાડી ચલાવવા માંડ્યો. બધે ભાઈ પોતાની પાર્ટીમાં રસ જાતે બનાવે ને કામે કરે, બધાને કામ કરવા લાગે. એની ફૂઈ ને ભાઈ બહેન બધા આવી ગયા. નિશાળની પાર્ટી માટે ડેકોરેશન કરે છે. બધા ફુગ્ગા ફૂલવે. રિયાની વચમાં બેને ફુગ્ગા ફૂલાવવા માંડ્યા. અડધું ડેકોરેશન થયું, અડધું બાકી છે. રિયાનના મામા મામી આવી ગયા. એ દીજો ખુશી. રિયાન તૈયાર થઈ ગયો છે ને આટા મારે. બર્થડે બોયની કેક કપાય છે. ટ્રેનમાં ગમે તો ટ્રેન વાળી કેક લઈ આપેલી.